હેલો ફ્રેન્ડ્સ, હું છું શિલ્પા કુકિંગમાં તમારું સ્વાગત છે। તો આજે હું તમારી સાથે રાજગરાના લોટની સેવ બનાવીશું અને તેમાંથી બનાવશું ફરાળીઓ ચેવડો। 10 થી 15 મિનિટ માટે બની જાય, જલ્દી, સરળ અને ઘરની સામગ્રીમાંથી બની જતો ફરાળી ચેવડો એટલો ટેસ્ટ અને સારો બનશે જેથી તમે વારંવાર બનાવીશો। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। રાજગરાનો લોટ લીધેલો છે, 1 વાટકો ઝીણો મેં સેવ બનાવવા માટે। તો તેને આપણે હવે ચાળી લઈએ। ઝીણો જ લીધો છે, જાડો આવે છે એ કરકરો એ નથી લેવાનો, એ પણ ચાલે, પણ એમાં એવું છે કે સેવ એમાં સરખી ક્રિસ્પી નહીં બને અને આ રીતે મેં વધારાનું કાઢી લીધેલું છે। તો તમે જોઈ શકો છો આ રીતનો જે ઝીણો આવે છે રાજગરો, એ મેં રાજગરાનો લોટ લીધેલો છે અને ધીરે ધીરે પાણી એડ કરતા જઈએ અને લોટ બાંધતા જઈએ। તો આ રીતે આપણે લોટ બાંધતું જવાનું છે અને પાણી એડ કરતું જવાનું છે, એકસાથે પાણી એડ કરવાનું નથી। અને મેં આમાં મીઠું એડ નથી કર્યું, તમે મીઠું એડ કરી શકો છો। તો આ રીતે ધીરે ધીરે લોટમાં પાણી એડ કરીને બાંધતા જશું એટલે આપણો લોટ એકદમ પરફેક્ટ બંધાશે। એકસાથે પાણી એડ કરી દઈશું, કાં તો ઢીલો થઈ જશે ને કાં તો લોટ એકદમ કડક થઈ જશે, જેથી કરીને આપણી સેવ હરખી નહીં બને। તો તમે જોઈ શકો છો આ રીતે મેં લોટ બાંધી દીધો છે। તો મારે આટલો લોટ બાંધવામાં અડધો ગ્લાસ જેટલું પાણી જરૂર પડી છે। તો એને હું આ રીતે સરખો ભેગો કરી અને 1 મિનિટ માટે હું એને મસળી લઈશ। તો આ રીતે મસળી લઈશ અને તમે જોઈ શકો છો લોટ એકદમ મીડિયમ જ બંધાણો છે, જેથી કરીને આપણે મશીનની અંદર એડ કરી શકીએ। તો હવે આપણે તેલ ગરમ કરવા રાખી દઈએ। તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મશીનને જાળી ફિટ કરી દઈએ। તો મેં આ એકદમ ઝીણી આવે છે તે જ જાળી લીધેલી છે, તમે એનાથી થોડી મોટી પણ લઈ શકો છો। તો આ રીતે મેં સંચાની અંદર જાળી ફિટ કરી દીધી છે અને તેલથી મેં અંદર ગ્રીસ કરી દીધું છે, જેથી કરીને મશીનની અંદર આપણો લોટ ચોટે નહીં। તો આ રીતે હું લોટની અંદર એડ કરું છું, જેથી કરીને મશીન એકદમ ફૂલ ભરી દીધું છે એથી, જેથી કરીને 2 થી 3 વાર આપણે એ સેવ પાડી શકીએ। તો આ રીતે તેલ ગરમ થઈ ગયું છે, તો હવે એને આપણે સેવ પાડવાનું શરૂ કરી। તો આ રીતે મારી સેવ તમે જોઈ શકો છો, એકદમ પતલી છે તો પણ થોડી બરાબર દેખાય છે। તો તેલ ગરમ બહુ હાઈ નથી રાખવાનું, મીડિયમ જ ગેસ રાખવાનો છે, જેથી કરીને આપણી સેવ એકદમ લાલ, બહુ લાલ નથી કરવાની વધારે પડતી, જે આ રીતે જ આપણે એને સેવને રાખવાની છે। બહુ વધારે પડતી તો પછી સેવનો ટેસ્ટ આવતો નથી। તો આ રીતે આપણી સેવ તળાઈને તમે જોઈ શકો છો કે એનો કલર કેટલો સરસ આવી ગયો છે। તો આપણે બીજી વાર તળતા હોય ત્યારે એ પહેલાં આપણે ગેસની ફ્લેમ ફૂલ જ કરી દેવાની છે, જેથી કરીને આપણે સેવ પાડીએ તો એક સરખી સેવ તળાઈ જાય અને એ પણ ધ્યાન રાખવાનું કે બળી ન જાય। આ રીતે પણ બીજી બાજુ આપણે એને પલટાવી દઈએ। તો બીજી બાજુ પણ સેવ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે। તો આ રીતની જ કલર આવવો જોઈએ, વધારે પડતો લાલ નથી રાખવાનો, જેથી કરીને ખાવાનો ટેસ્ટ પણ બગડે। તો મેં 1 વાટકો જેટલા શિંગદાણા લીધેલા છે, તો આ રીતે એને તળી લઈએ શિંગદાણાને। તો તમે જોઈ શકો છો શિંગદાણા એકદમ તળાઈને રેડી થઈ ગયા છે। તો શિંગદાણા આ રીતે જ તળવાના છે અને બહુ વધારે પડતા તળવાના નથી, અને આપણે ઝારામાં લઈ અને પ્લેટમાં કાઢી લઈએ। શિંગદાણા મેં 1 વાટકા જેટલા જ લીધેલા હતા, તમે ઓછા વધારે લઈ શકો છો। 1 વાટકા જેટલું મેં બટેટાની લાંબી સ્લાઇડ જે આવે છે તે જ લીધેલી છે, જે બજારમાં સરળતાથી સ્ટોરમાં મળી જાય છે। તો તમે ઘરે પણ કરી શકો છો, મેં રેડીમેડ જ લીધેલી છે। તો તમે જોઈ શકો છો બટેટાની કાતરી પણ મારી આ રીતે થોડી થોડી જ એડ કરવાની, જેથી કરીને અમુક જગ્યાએ કાચી ન રહે। તો આ રીતે બટેટાની કાતરી મેં તળી લીધેલી છે। તો આ રીતે એકદમ બટેટાની કાતરી તમે વધારે ઓછી કરી શકો છો। તો મેં અહીંયા થોડા લીમડાના પાન પણ લીધેલા છે, તેને પણ તળી લીધેલા છે। તો હવે આપણે આમાં એડ કરી દઈએ। તો હવે જે
સેવ ઠંડી થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે સેવ એટલી સ્મૂથ બની છે કે એકદમ ભૂકો થઈ જશે. તો તમે જોઈ શકો છો આ રીતના સેવ એકદમ પરફેક્ટ અને ક્રિસ્પી બની છે. તો તેને આ રીતે હાથેથી તોડી લેવાની છે, બહુ ભૂકો નથી કરવાની. આ રીતે તો એમાં મેં બટેટાની સ્લાઇડ એમાં એડ કરી દઈએ. તો આ રીતે મારી બટેટાની સ્લાઇડ પણ એડ થઈ ગઈ અને થોડા શેંગદાણા અને અડધી ચમચી જેટલું મીઠું તમે જો મોળો ઉપવાસ રહેતા હોય તો તમે મીઠું સ્કીપ કરી શકો છો. અને 2 ચમચી ભરીને મેં ખાંડ દળેલી લીધી છે, તમે ઓછી વધારે કરી શકો છો. અને આ રીતે ધીરે ધીરે મિક્સ કરવાનું છે, એકસાથે મિક્સ નથી કરે તો ખાંડ જે ખાંડ દળેલી છે તે અમુક જગ્યાએ વધારે અને અમુક જગ્યાએ ન રહે એ રીતે ધીરે ધીરે આ રીતે મિક્સ કરતું જવાનું છે, જેથી કરીને આપણી બધાની અંદર ખાંડ મિક્સ થઈ જાય. તો આપણો ફરાળી ચેવડો બનીને રેડી છે. તો તમને જોતાં જ ખાવાનું મન થઈ જાય. તો તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો. તો આ ચેવડો 10થી 15 દિવસ માટે તમે સ્ટોર કરી શકો છો. તો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ચલો મળીએ નવી રેસીપી સાથે.